ગરીબોની મદદ કરવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને કેટલીક ખાનગી હોસ્પિટલો અને ડોક્ટરોએ કમાણીનું માધ્યમ બનાવી દીધી. આ હોસ્પિટલો ખોટા બિલ બનાવીને પોતે તો રૂપિયા કમાતી જ હતી, પરંતુ એવી પણ ઘટનાઓ સામે આવી કે જેમાં ખબર પડી કે જે પેશન્ટને જરૂર જ ના હોય એવા પેશન્ટના ઓપરેશન્સ પણ કરી નાખવામાં આવે. હવે એક આંકડો સામે આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં 2025ના પહેલા મહિનામાં જ 31 કરોડ જેટલી રકમના ખોટા બિલ બનાવવામાં આવ્યા આ હોસ્પિટલ્સ દ્વારા. PMJAY યોજના હેઠળ આખા દેશમાં 6.6 કરોડ જેટલા ક્લેમ્સમાંથી ખાનગી હોસ્પિટલના 2.5 લાખથી વધારે ક્લેમ્સ ગેરરીતિથી થયેલા હોવાનું જાણવા મળ્યું. એમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે 139 કરોડ રૂપિયા, છત્તીસગઢમાં 120 કરોડ રૂપિયા અને મધ્યપ્રદેશમાં 119 કરોડ રૂપિયાના ક્લેમ્સમાં ગેરરીતિ હોવાનું જાણવા મળ્યું. તો હરિયાણામાં 45 કરોડ, કેરળમાં 34 કરોડ અને ગુજરાતમાં 31 કરોડના ખોટા બિલ મુકાયા. દેશની જનતા ડોક્ટર્સને ભગવાનની જેમ પૂજે છે, પણ કેટલીક હોસ્પિટલ્સના કારણે હવે આ પ્રોફેશન કલંકિત થઈ ગયો છે. એમાં પણ અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ ગુજરાતની સ્થિતિ તો બિહાર કે મહારાષ્ટ્ર કરતાં પણ વધારે ખરાબ હોવાનું જાણવા મળ્યું છે. આવી હોસ્પિટલ્સ માત્ર સરકારની તિજોરીમાં લૂંટ નથી કરતી, પરંતુ ગરીબ દર્દીઓના જીવ સાથે પણ ખેલે છે. આ સમગ્ર કિસ્સા અંગે તમારું શું માનવું છે અને ગુજરાત સરકારે કે પછી ભારત સરકારે આવી હોસ્પિટલ સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ એ અમને કોમેન્ટ કરીને જણાવો. અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.